નમસ્કાર તાલીમાર્થી મિત્રો, મારું નામ કેજે ભાસ્કર છે. આજે હું તમને ડ્રાફ્ટમેન સિવિલના મહત્ત્વના વિશે માહિતી આપવાનો છું. જેમાં તમે ડ્રાફ્ટમેન સિવિલના 2 વર્ષના આ કોર્સમાં જે તાલીમ લઈ રહ્યા છો તેમાં કયા કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરવાનો હો અને એની જાળવણી કેવી રીતે કરવાની છે તેના વિશે તમને હું માહિતી આપવાનો હોઉં. અને આ માહિતી વડે તમે પોતાનું જે નકશા બનાવવાની આવડત છે તમારી એ કેળવી શકશો. તો આપણે આગળ હવે આ પ્રેઝન્ટેશનમાં આપણે જોશું કે આપણે જે તાલીમ દરમિયાન ડ્રોઈંગ કરવા માટે જે સાધન છે તે કયા કયા વાપરવાના છે અને એની જાળવણી કેમ કરવાના છે એની માહિતી આપણે લેવાના છે. હવે તમે આ જે વિષય છે તેમાં કઈ કઈ બાબત જાણી શકશો તો કઈ સાધન અને જે મટીરિયલ છે કયું કયું વાપરવાનું હોય એના વિશે માહિતી મળશે. બીજા નંબરમાં BIS 962/1987નું જે સ્ટાન્ડર્ડ છે તે કેવી રીતે જાળવવું, એટલે કે સાધન સામગ્રી કેવી રીતે જાળવવી, એની સ્વચ્છ રાખવી એની માહિતી તમને મળી શકશે. અને ડ્રોઈંગ માટે આ જે સાધન અને સામગ્રી છે એનો ઉપયોગ આપણે કેમ કરવો તે આપણે જાણી શકશું. સાધનો અને સામગ્રીના ઉપયોગમાં આપણે સાવચેતીનું પાલન કેમ કરવું તેના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. કેમ કે આ બધી બાબતો ખૂબ પાયાની છે. જો તમે સાધન સામગ્રીને સ્વચ્છ ના રાખી શકો, તમે જાળવી ના શકો તો તમે તમારી ક્લિયરિટી, તમારી સિન્સિયરિટી તમે ડ્રોઈંગમાં આપી શકતા નથી. તમે 100% ડ્રોઈંગને ન્યાય આપી શકતા નથી. તો આપણે આ બધી બાબતોની ચર્ચા આ વિષયમાં કરવાની છે. બરાબર છે. હવે પહેલાં તો તમને પરિચય આપી દઉં કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે. આ બધી જે ડ્રોઈંગ છે એ એક એન્જિનિયરોની ભાષા છે. આપણે મકાન બનાવવું હોય તો આપણે એમ નથી કહેતા કે ભાઈ પાયો આમ છે, દરવાજા આમ છે. આપણે એની વ્યાખ્યા નથી કરતા કે આપણે એમ નથી કહેતા કે ભાઈ સ્લેબ છે તો લાંબો હોય ટૂંકો હોય. આપણે એવું નથી કહેતા, એ આપણે બોલતા નથી, આપણે દર્શાવીએ. તો ડ્રોઈંગની અંદર આપણે ફાઉન્ડેશન, સબસ્ટ્રક્ચર, સુપરસ્ટ્રક્ચર એ અલગ અલગ જે વિષયો છે આપણા એને આપણે ડ્રોઈંગ વડે દર્શાવીએ છીએ, આપણે બોલતા નથી. તો આપણી ભાષા કઈ છે? આપણી ભાષા છે ડ્રોઈંગ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ઇજનેરી ડ્રોઈંગ, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો એ આપણી ભાષા છે. આના વડે આપણે આપણું કામ દર્શાવતા હોઈએ છીએ. આપણે બોલી નથી શકતા. કોઈ પણ કવિતા ગાતા હોય તો એ કવિતામાં પોતાના સ્થળ પ્રદેશના વખાણ એ બોલીને બતાવતા હોય છે. પણ આપણે આપણું કામ બતાવવા માટે ડ્રોઈંગ કરવું પડે. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ આપણે ઇજનેરોની ભાષા છે. હવે બીજી રીતે તમને કહું તો ઇજનેરી ડ્રોઈંગ કરવા માટે આપણે ચોકસાઈ અને સારા સાધનો અને સારી ગુણવત્તાનું મટીરિયલ અને સાધન વાપરવું જોઈએ. જો આ વસ્તુ ના હોય તો આપણું ડ્રોઈંગ સારી રીતે થતું નથી. આપણી જે સામગ્રી વાપરી આપણે ડ્રોઈંગ બનાવવા માટે તે પણ ક્વોલિટીવાળી હોવી જોઈએ. તે વાત હંમેશા ધ્યાન રાખવી. હવે પ્રમાણભૂત સાધન અને સામગ્રી વાપરવા આપણે હંમેશા સચેત રહેવું છે. કેમ કે આમ કરવાથી એવું થાય કે તમારું જે ડ્રોઈંગ છે એની ક્વોલિટી વધશે અને તમારી જે શાખ છે, તમારું કામ પ્રત્યેની ધગશના વખાણ થશે અને તમે તમારી કાર્યશૈલીને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે વિકસાવી શકશો. તો આપણે ઇજનેરી ડ્રોઈંગમાં જે સાધન વાપરવાના છે એનો આપણે પ્રાથમિક પરિચય લઈશું અને પછી આપણે એનો પ્રેક્ટિકલમાં ઉપયોગ કરવાના છે. બરાબર છે. તો આપણે અત્યારે થિયરિકલ વિષય તરીકે જે સાધન જોવાના છે એના વિશે આપણે માહિતી લેવાના છે. સૌથી પહેલાં તો ડ્રોઈંગ બોર્ડ. આ આપણું ડ્રોઈંગ બોર્ડ છે. હવે ડ્રોઈંગ બોર્ડની અંદર આપણે જે ડ્રોઈંગ કરવાના છે એ આનો બેઝ છે. બરાબર. આની પર ડ્રોઈંગ શીટ રાખવાની અલગ અલગ, આ ડ્રોઈંગ બોર્ડના પણ અલગ અલગ પ્રકાર હોય છે. એવી રીતે ડ્રોઈંગ શીટનો ઉપયોગ કરીને આપણે ડ્રોઈંગ કરતા હોઈએ છીએ. તો આ એક ડ્રોઈંગ બોર્ડ છે. એને આપણે અલગ અલગ ભાગ જોઈએ. તો ડ્રોઈંગ બોર્ડની અંદર બેટન્સ આવે છે. બેટન્સ હોય છે એ પાટિયાને ટેકવવા માટે હોય છે. બરાબર. તેનું જોડાણ ખીલી અથવા તો ખીલા કાં તો સ્ક્રૂનો ઉપયોગ કરીને કરવામાં આવે છે ડ્રોઈંગ બોર્ડની અંદર. પછી એમાં સ્ટ્રીપ વાપરવામાં આવે છે. સ્ટ્રીપ એના ભાગ અલગ અલગ હોય છે એને જોઈન્ટ કરવા માટે. અને એનો નીચેનો ભાગ છે એમાં તમે જોઈ શકતા છો સ્ટ્રીપ અને બેટન. બરાબર. હવે એ બની વર્કિંગ, એટલે કે ઉપરનો ભાગ જ્યાં આપણે
ટી સ્ક્વેર રાખતા હોય છે, એને કટિંગ એજ કહેવાય. આ હંમેશા બહુ ધ્યાન રાખવાનું હોય છે કે આપણું ડ્રોઈંગ બોર્ડમાં કટિંગ એજ તૂટે નહીં. ઘણીવાર ડ્રોઈંગ બોર્ડ પડી જવાથી કટિંગ એજની ધાર તૂટી જાય છે, જેથી કરીને ટી સ્ક્વેર યોગ્ય રીતે રહેતું નથી ને આપણે જે સાઈઝમાં ડ્રોઈંગ કરવું હોય છે એ થઈ ના શકે. આ તો એમાં થોડીક ભૂલ આવવાની શક્યતા રહે. એટલે હંમેશા કટિંગ એજ એની ધારનું ધ્યાન રાખવાનું હોય છે. એટલે એ હંમેશા ધ્યાન રાખવું કે તેને યોગ્ય કટિંગ એજની ધાર ઉપર હોય તે રીતે ગોઠવવું, અને ડ્રોઈંગ બોર્ડ તૂટે નહીં કાં તો એ કટિંગ ધાર ઉપર પડે નહીં એવી રીતે આપણે એને ગોઠવવું જોઈએ. પછી આપણે જોઈએ ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર હોય છે એમાં 90નો ખૂણો હોય છે. એમાં લાઇન પેરેલલ, આપણે ડ્રોઈંગ બોર્ડમાં ડ્રોઈંગ શીટ હોય એની લાઇન આપણે પેરેલલ કરવી હોય સીધી તો 90ના ખૂણે, તો આપણે આ ટી સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ. આપણે ટી સ્ક્વેરના ભાગ જોઈએ તો એમાં છે વર્કિંગ એજ. વર્કિંગ એવી હોય છે ત્યાં આપણે પેન્સિલની ધાર આપણે મારી. પછી બ્લેડ હોય છે જ્યાં આપણને એની સાઇઝ મળે છે, અને સ્ટોક હોય છે જે કટિંગ એજની બ્લેડને ટેકવે છે. તો આ ટી સ્ક્વેર છે, એનો આકાર ટી જેવો છે, ઇંગ્લિશ આલ્ફાબેટ ટી જેવો છે, એટલે આને આપણે ટી સ્ક્વેર કહેવામાં આવે છે. આમાં આપણે પેરેલલ લાઇન દોરવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. એનાથી એડવાન્સ એક આવે છે મિની ડ્રાફ્ટર, જે ટી સ્ક્વેર જેવું જ હોય છે પણ આપણને એમાં પાછી એંગલની સુવિધા આપે. એટલે આપણે અલગ અલગ એંગલની લાઇન દોરવા માટે, પેરેલલ લાઇન દોરવા માટે આપણે ટી સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ. જેમાં સ્કેલ રૂપી 2 બ્લેડ આપેલી સ્કેલ હોય છે, જેને બ્લેડની મદદથી ટેકવવામાં આવે છે. એ જે બ્લેડ હોય છે એ સ્કેલને પકડી રાખે છે અને એનું કનેક્શન હેડ હારે હોય છે. એવી રીતે જે મૂવેબલ હોય છે, જેથી કરીને આપણે ડ્રોઈંગ શીટમાં કોઈ પણ એંગલે, કોઈ પણ દિશામાં આપણે લાઇન છે ડ્રોઈંગ કરી શકીએ. બરાબર છે. પછી એ બંનેનું કનેક્શન લિંકેજ હારે હોય છે. લિંકેજ એટલે કે બેનું લિંક હોય છે. અને એક આવે છે સ્ક્રૂ, જે ડ્રોઈંગ બોર્ડને માં ટેકવવામાં આવે છે, અને લિંકેજની મદદથી ગમે ત્યાં એને ડ્રોઈંગ શીટની અંદર ફેરવી શકાય છે. તો આ છે ટી સ્ક્વેર અને મિની ડ્રાફ્ટર. આપણે મિની ડ્રાફ્ટરનો ઉપયોગ વધારે કરીએ છીએ કેમ કે એમાં આપણને એંગલની સુવિધા આપે. પછી આવે આપણું સેટ સ્ક્વેર. તો સેટ સ્ક્વેર છે એના 2 પ્રકાર હોય છે. એક છે 45 ડિગ્રીવાળું અને બીજું છે 30-60 ડિગ્રીવાળું. 2 પ્રકાર પડે છે સેટ સ્ક્વેરના. કે આ જે આકૃતિ આપેલી છે 45 સેટ સ્ક્વેર, તો એમાં 2 ખૂણા 45 ડિગ્રીના હોય છે અને એક ખૂણો 90 ડિગ્રીનો હોય છે, એટલે એને 45 ડિગ્રીનું સેટ સ્ક્વેર કહેવામાં આવે છે. જ્યારે તમારી બાજુમાં જ બી આકૃતિ છે તેમાં જોશો તો જે સેટ સ્ક્વેર છે એમાં એક એંગલ 60નો આપેલો છે, બીજો એંગલ 30નો આપેલો છે, એટલે એને 30-60નું સેટ સ્ક્વેર કહેવામાં આવે છે. આ બંનેનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ એંગલની લાઈનો દોરી શકીએ, પ્રોજેક્શન ખેંચી શકીએ છીએ. એટલે આ બધા કામ માટે સેટ સ્ક્વેરનો ઉપયોગ થાય છે. પછી આપણી સ્કેલ હોય છે 30 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટરની હોય છે. આ સ્કેલનો ઉપયોગ વડે આપણે આપણી ડ્રોઈંગની અંદર અલગ અલગ પ્રકારની લાઈનો, અલગ અલગ પ્રકારના સિમ્બોલો, બરાબર છે, પોઈન્ટ, આપણે એલિવેશન, સેક્શન, પ્લાન, પછી આપણું ઓર્થોગ્રાફી હોય, આઇસોમેટ્રિક હોય, પર્સ્પેક્ટિવ વ્યૂ છે, આ બધેનું આપણે સ્કેલનો ઉપયોગ કરીને બનાવતા હોય છે. પછી હવે પ્રોટેક્ટર. તો પ્રોટેક્ટર 2 પ્રકારના હોય છે. એક તો સેમી સર્ક્યુલર પ્રોટેક્ટર અને સર્ક્યુલર પ્રોટેક્ટર. તો સેમી સર્ક્યુલર પ્રોટેક્ટરમાં શું હોય છે કે સેમી સર્કલ પ્રોટેક્ટર હોય એમાં ડિગ્રી આપેલી હોય છે 0 થી 180. તમે અર્ધવર્તુળ જો એમાં તમને ડિગ્રી દેખાશે કે ભાઈ 0 થી 180 પ્રોટેક્ટર આપેલું હોય, તો એ અર્ધવર્તુળ છે. જ્યારે સર્ક્યુલર પ્રોટેક્ટરમાં એવું હોય છે કે તેમાં 0 થી 360ની ડિગ્રી આપેલી હોય છે, એટલે કે પૂર્ણ કદનું 0 થી 360 ડિગ્રી આપેલી પૂર્ણ કદનું સર્કલ છે. તો આપણે પ્રોટેક્ટરનો ઉપયોગ ખૂણા બનાવવા માટે, ચાપ માટે, ચાપની આપણે કેટલાની ચાપ છે એ જાણવા માટે, આ બધી વસ્તુ માટે પ્રોટેક્ટરનો ઉપયોગ કરીએ. પછી હવે ફ્રેન્ચ કર્વ. આપણે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં ઘણીવાર ટ્રાન્ઝિટ કર્વ આવતા હોય છે, કાં તો એવા ઘણી એવી લાઈનો કરવાની હોય છે જેમાં આપણી સ્કેલ કાં તો ડ્રાફ્ટર કામ ના આવી શકતું હોય, ત્યારે આપણે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરવાનો હોય છે. ફ્રેન્ચ કર્વના ઉપયોગમાં જોઈએ તો ફ્રેન્ચ કર્વ 2 પ્રકારના હોય છે. એક તો હોય છે ફ્લેક્સિબલ અને એક છે સોલિડ. તો ફ્લેક્સિબલ હોય છે એ ફ્રેન્ચ કર્વને તમે ગમે એ આકારમાં વળાવી શકો છો, જ્યારે સોલિડ હોય છે એ વળાવી શકતા નથી. બરાબર છે. તો ફ્રેન્ચ કર્વની આકૃતિ અનિયમિત હોય છે, તમે જોઈ શકતા હશો, પણ આ આકૃતિનો ઉપયોગ કરીને આપણે આર્કિટેક્ચર અને બિલ્ડિંગ જે ડિઝાઇનો છે એમાં
સરળતાથી કરી શકીએ. આ આપણને એક મદદરૂપ થાય છે જ્યારે આપણે ડ્રાફ્ટર સ્કેલનો ઉપયોગ કરી શકતા નથી. તો આ એક ફ્રેન્ચ કર્વ છે. પછી આવે સ્ટેન્સિલ. આપણે આ ડ્રોઈંગ શીટની અંદર ટાઇટલ બ્લોક બનાવી કાં તો ડ્રોઈંગ શીટની અંદર અલગ અલગ પ્રકાર બિલ્ડિંગના ભાગો હોય છે, એ ભાગોને દર્શાવવા. જેમ કે જો ફાઉન્ડેશન છે તેમાં બીબીએલસી છે કે શું, પછી ડીપીસી છે કે શું, ફ્લોર કયા પ્રકારનું છે, બારી દરવાજા, લિન્ટલ, પછી આપણે મેશનરી વર્ક, સ્લેબ, પારાપેટ, બરાબર. આવા ઘણા ભાગોના નામ હોય છે. એ ભાગોના નામને દર્શાવવા માટે અલગ અલગ સાઇઝના સ્ટેન્સિલની અંદર આલ્ફાબેટિક અને ન્યુમેરિકલ શબ્દો આંકેલા હોય છે, જેનો ઉપયોગ કરીને આપણે ડ્રોઈંગ શીટમાં એ લખીએ છીએ, જેથી કરીને ડ્રોઈંગનો નિખાર વધારે આવે. કેમ કે આ ખૂબ જ એન્જિનિયરિંગ વર્ડ હોય છે, જેમાં આપણે પેન્સિલનો ઉપયોગ કરીને વચ્ચેના ભાગે આપણે એ આકૃતિ એ નામ લખવું હોય તો એ ઉપર બસ ખાલી પેન્સિલ ફેરવી દો અને કૂટી નાખો તો સરસ તમારું લખાણ થાય છે. તો આ સ્ટેન્સિલ છે, એનો ઉપયોગ આપણે કરીએ. પછી હવે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ. તો ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સની અંદર આપણે કઈ કઈ બાબત મળે? તો ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સની અંદર આપણને બે મુખ્ય બાબતો જોવા મળે છે. એક તો છે કંપાસ અને એક છે ડિવાઈડર. તો ડિવાઈડર છે એનો ઉપયોગ આપણે ડિસ્ટન્સ માપવા માટે કરીએ છીએ. તેમાં બે ખૂણા હોય છે. નેવિગેશન પર્પઝ માટે એનો ઉપયોગ વધારે કરીએ છીએ, તો ડિવાઈડર એની અંદર હોય છે. પછી હોય છે કંપાસ. તો કંપાસમાં એવું હોય છે કે કંપાસનો એક ભાગ શું માટે હોય છે અને એક ભાગ પેન્સિલ માટે હોય છે. તો પેન્સિલ માટેનો ભાગ છે એનો ઉપયોગ કરીને આપણે ચાપ બનાવી અને આપણે ડ્રોઈંગને આપણું કરી લઈએ છીએ. આપણે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્શન માટે ચાપ માટે કંપાસ વાપરીએ, બરાબર છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સની અંદર આ હોય છે. પછી એક ઇરેઝિંગ શિલ્ડ પણ આપેલી હોય છે, જેથી આપણે ભૂલ કાંઈ થઈ હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ. તો ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ છે એ કંપાસ નથી, એને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ જ કહેવાનું. કંપાસ તો એની અંદર આવે છે. એટલે હંમેશા યાદ રાખવું, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સમાં ડિવાઈડર અને કંપાસ બંને હોય છે, જેના વિશે આપણે જ્યારે તમે ટ્રેડમાં આપણે તાલીમ લેશું રૂબરૂ ત્યારે એના વિશે ચર્ચા કરવાની થશે. હવે ડ્રાફ્ટિંગ મશીન. તો ડ્રાફ્ટિંગ મશીન બે પ્રકારના હોય છે. એક છે હોરિઝોન્ટલ ડ્રાફ્ટિંગ મશીન અને એક વર્ટિકલ ડ્રાફ્ટિંગ મશીન. તો હોરિઝોન્ટલ ડ્રાફ્ટિંગ મશીન છે એ એવું હોય છે મશીન જે તમે આકૃતિમાં જોશો એવું, જેમાં તમે ઊભા પણ તમારે કમર ઝુકાવીને કામ કરવાનું હોય છે. એટલે કે હોરિઝોન્ટલી કામ તમે કરી શકો છો. અને વર્ટિકલ મશીનમાં તમે ઊભા કામ કરવાનું હોય છે, એમાં વળવાનું થતું નથી, કેમ કે ડ્રોઈંગ બોર્ડ હોય તમારું સામેની બાજુ હોય છે. જ્યારે હોરિઝોન્ટલ ડ્રાફ્ટિંગ મશીનમાં શું હોય કે ડ્રોઈંગ બોર્ડ થોડું વળેલું હોય છે. એની અંદર શું શું આપેલું હોય છે કે ભાઈ સ્કેલ આપેલા હોય છે, આ ડ્રાફ્ટર આપેલું છે, એમાં 0 થી 360 ડિગ્રી હોય છે. તમે કોઈ પણ એંગલમાં અને આની મદદથી તમે કોઈ પણ રીતે ડ્રોઈંગ તમારું કરી શકો. એક સ્ટેન્ડ આપેલું હોય છે જેમાં આ વસ્તુ ટેકવેલી હોય છે. તો ડ્રાફ્ટિંગ મશીન બે પ્રકારના છે, હોરિઝોન્ટલ અને આપણે વર્ટિકલ. તો એ આપણે સમય સંજોગ આપણે કેવા પ્રકારનું ડ્રોઈંગ કરી છે એની પર આધાર રાખે છે અને એ પ્રમાણે આપણે આપણું ડ્રોઈંગ કરીએ. તો આ ડ્રાફ્ટિંગ મશીન. હવે ઓટોકેડ. તો ઓટોકેડની અંદર આપણે કઈ વસ્તુ ઓટોકેડ આપણું છે. તો પહેલાં તો ઓટોકેડનું કામ કરવું હોય તો કઈ વસ્તુ છે તો કે કમ્પ્યુટરમાં કઈ વસ્તુનો સમાવેશ થાય? મોનિટર છે, યુપીએસ છે, સીપીયુ છે, કીબોર્ડ છે, માઉસ છે અને આપણો ઓટોકેડનો સોફ્ટવેર. આટલી વસ્તુ હોય તે તમારું આ કામ થાય છે. ઓટોકેડના સોફ્ટવેરની અંદર એ વર્ઝન આવતા હોય છે 2014, 16, 18. પછી તમને જે અનુકૂળતા આવતું હોય, જેવી રીતે એમાં ફીચર આવતા હોય, તમારી પસંદગીના જે હોય એ મુજબ તમે ઓટોકેડ વાપરો અને એમાં તમારું મકાનના રેસિડેન્શિયલ અથવા તો પબ્લિક બિલ્ડિંગના કોઈ પણ કામ હોય તમે એમાં કરતા હો છો, બરાબર. તો આ એના ઓટોકેડના ભાગો હોય છે જેના વગર આપણે આપણું કામ ડ્રાફ્ટિંગનું કરતા હોય છે. પછી આવે પ્લોટર ને પ્રિન્ટર. તો ડ્રોઈંગ આપણું થઈ જાય પછી ડ્રોઈંગને આપણે કલર બ્લેક એન્ડ વ્હાઇટ જેવી જરૂરિયાત મુજબ આપણે પ્રિન્ટ કાઢવી હોય તો આપણે પ્લોટર વડે પ્રિન્ટ કાઢી શકીએ છીએ. તો પ્લોટર ને પ્રિન્ટર છે એને પ્રકાર હોય છે. એક તો ઇન્કજેટ ટાઈપ હોય છે અને એક લેઝર ટાઈપ હોય છે. તો ઇન્કજેટ ટાઈપ હોય છે એ બહુ ઇકોનોમિકલ પ્રિન્ટ આપે છે, આપ સસ્તામાં પ્રિન્ટ નીકળી જાય લેઝરની સરખામણીમાં. પણ એની એક ગેરફાયદો પણ એ છે કે આપણે એને સતત ઉપયોગ કરતા રહેવું જોઈએ, નહીં તો એની સાઇઝ સુકાઈ જાય છે અને એ પછી ખર્ચાળ બને. એટલે આપણે સતત
કામ કરતા હોય ને સતત પ્રિન્ટ કાઢવાની તો ઇન્કજેટ પ્લોટરનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણે કામગીરી એટલી ના હોય અને કોક દી જ આપણે એવું પ્રિન્ટ કાઢવાની જરૂર તો આપણે લેઝર પ્રિન્ટરનો ઉપયોગ કરીએ. પ્લોટરમાં આપણે એલિફન્ટ સાઇઝની શીટનું પણ પ્રિન્ટિંગ કરી શકીએ. તો આ એક મહત્ત્વનું સાધન છે. હવે ડ્રોઈંગ પેપરની સાઇઝ. હવે ડ્રોઈંગ પેપર છે, મેં તમને વાત કરી એમ એલિફન્ટ, ઇમ્પિરિયલ, હાફ ઇમ્પિરિયલ, એમ આપણે અલગ અલગ સાઇઝના ડ્રોઈંગ પેપર આવતા હોય છે. તો એના વિશે વાત કરું તો તમને આકૃતિમાં તમે જોઈ શકશો કે આપણે A0 કોને કહેવાય, A1 કોને કહેવાય, એની સાઇઝ આપેલી છે કે ભાઈ આપણે જે ડ્રોઈંગ શીટ છે આપણે A0, તો A0 શીટ છે ને તમે અડધી કરી નાખો તો A1 થાય, એનાથી અડધી કરો તો A2 થાય, એનાથી અડધી કરો તો A3 થાય, એનાથી અડધી કરો તો A4 અને એનાથી અડધી કરો તો A5. તો એવી રીતે એના પ્રકાર છે. તો આપણે A0 જે ડ્રોઈંગ પેપર છે એની આપણે સાઇઝની વાત કરી એમએમમાં કે ભાઈ એને વ્યવસ્થિત રીતે કાપેલી ડ્રોઈંગ શીટ હોય તેની સાઇઝ શું હોય કે 841 બાય 1189 mm. તો એ જ A0 સાઇઝની હતી. હવે એને આપણે અનટ્રીમ હોય એટલે કે એને વ્યવસ્થિત ઘડી ના હોય તો એ કેટલી સાઇઝની હોય તો કે 880 બાય 1230 mm. તો આ A0 સાઇઝની ડ્રોઈંગ શીટ આવી. એના પછી આપણે A1 જોઈ તો કે ટ્રીમ એટલે કે વ્યવસ્થિત કાપેલી ડ્રોઈંગ શીટ તો કેટલી હોય એની સાઇઝ તો 594 mmથી 841 mm હોય છે. અને જો અનટ્રીમ હોય તો એની સાઇઝ હોય 625 mmથી 880 mm. તો આ એક ખાસ ધ્યાન રાખવું. પછી એના પછી A2 સાઇઝ જોઈ તો એમાં 420 mmથી બાય 594 mm અને અનટ્રીમ હોય તો 450 mm બાય 625 mm હોય છે. હવે A4 જોઈ તેમાં 210 mm બાય 297 mm અને અનટ્રીમમાં જોઈએ તો 240 બાય 330 mm. હવે A5 જોઈએ તો 148 બાય 210 mm, 165 mm બાય 240 mm. તો આ ડ્રોઈંગ શીટના અલગ અલગ પ્રકાર છે, A0, A1, A2, A3, A4 અને A5. તો એ જે આ સાઇઝની છે ડ્રોઈંગ શીટો એની વ્યવસ્થિત કાપેલી અને એને એમને બનાવેલી એટલે અનટ્રીમ કરેલી ડ્રોઈંગ શીટના માપ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ડ્રોઈંગમાં જેવી જરૂરિયાત હોય એવી આપણે ડ્રોઈંગ પેપરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે આવી પેન્સિલ. તો આપણે ડ્રાફ્ટ પેન્સિલની અંદર મોટા ભાગે 2H પેન્સિલનો જ ઉપયોગ કરીએ. 2H પેન્સિલ. હવે આપણે પહેલાં તો 2H, HB અને 2B વિશે વાત કરી લઈએ. તો હાર્ડનેસ, આપણે 2H પેન્સિલની વાત કરીએ તો હાર્ડનેસ બરાબર મજબૂત એમ, અને બોલ્ડ એટલે ઘાટી. એટલે કે તમારે જો ઘાટું લખાણ કરવું હોય તો આપણે બોલ્ડ વાપરીએ છીએ અને હાર્ડવર્ક એટલે કે પાતળી લાઈન કરવી હોય તો આપણે હાર્ડનેસ વાપરીએ છીએ. HB પેન્સિલ હોય છે એમાં કોમ્બિનેશન હોય છે હાર્ડનેસ અને બોલ્ડનેસનું. એટલે કે એમાં તમે પાતળી લાઈન પણ કરી શકો પણ ઘાટી કરી શકો. બોલ્ડનેસ લાઈન કરો તો એ ને રેલાય એવું હોય છે અને હાર્ડનેસમાં એવો પ્રશ્ન રહેતો નથી. એટલે કામ આપણું ચોખ્ખું થાય એટલે મોટાભાગે આપણે 2H પેન્સિલ વાપરીએ. અને ફાઇન હોય છે એમાં એક્યુરેટ આપણે લાઈન કરી શકીએ છીએ. હવે તમે આકૃતિમાં જોઈ શકતા હશો કે ભાઈ આપણે 8B છે તો એની લાઈન કેટલી જાડી છે, પછી 7B છે તો એની લાઈન એનાથી થોડીક પાતળી, 6B એટલે કે 6 બોલ્ડ તો એની લાઈન એનાથી પાતળી, પછી 5B તો એ લાઈન તમે જોતા હશો કે એની જે કોન્ટ્રાસ્ટ છે કેટલો ઓછો છે એનો, જો તમે લાઈન તમે જોઈ શકતા હશો. પછી 4B એનાથી પાતળી લાઈન, 4B પછી 3B તો એની લાઈન એનાથી પાતળી, 3B પછી 2B તો એનાથી પાતળી, 2B એનાથી પાતળી. H and B એ આપણે H અને Bનું કોમ્બિનેશન ફાઇન એટલે પરફેક્ટ લાઈન. 2H એનાથી સહેજ પાતળી, 3H એનાથી આછી, 4H એનાથી આછી, 5H એનાથી આછી અને 6H ખૂબ જ પાતળી અને આછી આવે છે. તો આ પેન્સિલ છે. તો પેન્સિલના આ પ્રમાણે પ્રકાર પડે છે. પછી હવે રબર અને ઇરેઝર. આપણે ડ્રોઈંગ કામ કરી એવું નથી કે દર વખતે પરફેક્ટ કામ જ કરી, એટલે આપણે લાઈન ઘણીવાર આડાહોડી થઈ જાય કાં તો લાઈન દોરવામાં ભૂલ થઈ જાય તો આપણે ઇરેઝર વાપરીએ. હવે ઇરેઝરનો ઉપયોગથી આપણે લાઈન ભૂંસી શકીએ છીએ, આપણી ભૂલ હોય એને દૂર કરી શકીએ છીએ અને લાઈન સુધારી શકીએ છીએ. તો આપણે ઇરેઝરનો ઉપયોગ કરીએ. પછી આવે ડ્રોઈંગ પેપર અને ફાસ્ટનર. તો ડ્રોઈંગ પેપર હે,
હવે એ તમને વાત કરું તો ડ્રોઈંગ બોર્ડની અંદર ડ્રોઈંગ શીટ ગોઠવવા પછી આપણે એમાં એને ટેકવી પડી છે, કેમ કે ડ્રોઈંગ બોર્ડ છે એ પકડી ના રાખે. આપણે એના માટે ફાસ્ટનર વાપરીએ તો એ કયા રૂપમાં હોય? એક તો ડ્રોઈંગ પિન હોય, અથવા સેલોટેપ હોય, કાં તો યુ ક્લિપ હોય. આનો ઉપયોગ કરીને ડ્રોઈંગ શીટને આપણે ડ્રોઈંગ બોર્ડ આરે ટેકવીએ અને આપણું ડ્રોઈંગ કામ કરીએ. નહીં તો શું થાય, આપણે ડ્રોઈંગ દોરતા હોય સીટ આગા પાછી થઈ જાય એટલે આપણું ડ્રોઈંગ હલી જાય, કાં તો આપણું ડ્રોઈંગ અવ્યવસ્થિત થાય. તો એ ડ્રોઈંગ શીટ છે એ ડ્રોઈંગ બોર્ડની અંદર વ્યવસ્થિત જકડાયેલી હોવી જોઈએ. એના માટે આપણે ફાસ્ટનરનો ઉપયોગ કરીએ છીએ. તો ડ્રોઈંગ પેન છે એક જાતની શું હોય છે જે આરામથી ડ્રોઈંગ બોર્ડમાં જકડાઈ જાય. યુ ક્લિપનો ઉપયોગ વધારે આપણે કરીએ અને એનાથી મદદથી આપણે કરીએ છીએ. આકૃતિમાં જોવો તો સૌની ઉપર આપણે સેલોટેપનો ઉપયોગ કર્યો હોય. બાજુમાં જે તમને ખીલી જેવું દેખાય છે એ પિન છે, ડ્રોઈંગ પિન, એનો ઉપયોગથી આપણે ડ્રોઈંગ શીટમાં ગોઠવીએ. અને નીચે આ યુ ક્લિપ છે, યુ આકારની હોય, એને યુ ક્લિપ કહેવાય. એની મદદથી આપણે ડ્રોઈંગ શીટને ડ્રોઈંગ બોર્ડ આરે જકડી રાખીએ. પછી હવે ટ્રેસિંગ પેપર. તો ટ્રેસિંગ પેપર છે એ પારદર્શક કાગળ આવે છે, જેને તમે બટર પેપર તરીકે પણ ઓળખી શકો છો. આ આપણું ડ્રોઈંગ જ્યારે બની જાય ત્યારે આપણે આ ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરીને એ આપણા ડ્રોઈંગ ઉપર રાખી દેવામાં આવે છે અને એરોગ્રાફ પેનનો ઉપયોગ કરીને આપણે એની ઉપર ટ્રેસિંગ કરી લઈએ અથવા તો એની કોપી કરી લઈએ છીએ, જેથી કરીને આ જે આપણું ડ્રોઈંગ છે એ લાંબા ગાળા સુધી સચવાઈ લે. એરોગ્રાફ પેન હોય એની સાઈ હોય કાળા કલરની હોય, કાં તો રંગબેરંગી આકારની હોય. જેવી તમે ધારો એવી લાઈન દોરીને તમે તમારા ડ્રોઈંગને લાંબા ગાળા માટે સાચવી શકો છો. કેમ કે ટ્રેસિંગ પેપર હોય એમાં જે ટ્રેસિંગ કરેલી લાઈન હોય તો એ કદી ભૂસાતી નથી અને લાંબા ગાળા સુધી સચવાય છે. ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરીને આને એમોનિયા પ્રિન્ટ કાગળ આવે છે, જેની અંદર આપણે એમોનિયા પ્રિન્ટ કરતા હોય છે ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરીને. હવે એ તમને હું આ ટોલી લોડની અંદર જણાવીશ કે કેવી હોય છે, કે એ આ ટ્રેસિંગ પેપરને કેવા પ્રકારના કાગળનો ઉપયોગ કરીને આપણે એમોનિયા પ્રિન્ટ કાઢતા હોઈએ છીએ. તો ટોલી પેડની અંદર હું તમને બતાવીશ. તો જો તમે આકૃતિ કાગળ જોઈ લે, ટોલી પેડની અંદર એમોનિયા પ્રિન્ટ કેવો હોય. હા, તો તમને જો આ કાગળ દેખાણું છે ટોલી પેડની અંદર, તો આ એમોનિયા બ્લુ પ્રિન્ટ કાગળ છે. તો આની અંદર કેવું હોય કે ટ્રેસિંગ પેપરમાં ટ્રેસિંગ થઈ જાય પછી આ ખાસ પ્રકારનો કાગળ હોય છે જેની અંદર ટ્રેસિંગને રાખી દેવામાં આવે છે. અને આ ટ્રેસિંગને રાખીને ડ્રોઈંગ બોર્ડની ઉપર આપણે એમોનિયા બ્લુ પ્રિન્ટ કાગળ, એની ઉપર ટ્રેસિંગ કાગળ રાખીને, ટ્રેસિંગ કરેલા કાગળને રાખીને પછી આપણે એને પ્રોસેસ કરવાની હોય છે એમોનિયા લિક્વિડ વડે. આ પ્રોસેસ વડે કરીને આપણું ડ્રોઈંગ છે ટ્રેસિંગમાંથી સીધું એમોનિયા પ્રિન્ટ પેપરમાં આવે છે અને એને આપણે ફાઇલ કરીને લાંબા ગાળા સુધી સાચવી શકીએ છીએ. એનો ઉપયોગ આપણે ટાઉન પ્લાનિંગમાં, નકશા પાસ કરાવવા, કાં તો આપણી ફાઇલમાં રાખવા, આપણી દસ્તાવેજની ફાઇલમાં રાખવા, આવા અલગ અલગ પ્રકારના કામ કરવા માટે આપણે ટ્રેસિંગ અને એમોનિયા પ્રિન્ટ કરતા હોઈએ છીએ. તો આ એમોનિયા પ્રિન્ટ કાગળ હતો. હવે હું તમને આગળની સ્લાઇડમાં જણાવીશ કે આપણે આ જે ડ્રોઈંગના સાધનો છે, બરાબર, એની સાવચેતી કેવી રીતે રાખવી, આ ડ્રોઈંગના સાધનો છે ને કેમ જાળવવા, એના વિશે માહિતી આપી. તો ડ્રોઈંગ બોર્ડ છે એની ઉપરની સપાટી, બરાબર, એની ઉપર વધારાની એક શીટ રાખી દેવી અને પછી જ આપણી વર્કિંગ સેટ એની ઉપર રાખવી. એનું કારણ તમને કહું તો ડ્રોઈંગ બોર્ડની ઉપર જે ડ્રોઈંગ શીટ રાખો, બરાબર, હવે તમે તમારી ઓરિજિનલ વર્કિંગ શીટ રાખી દો ને એ સપાટી મેલી હોય કોઈ કારણોસર તો તમારી શીટ બગડી જાય, કાં તો તમારું ડ્રોઈંગ મેલું ઘેલું લાગે. એવું ના થાય એટલે એની ઉપર એક કાગળ રાખી જ દેવો તમારે. તમે છાપાનો પણ ઉપયોગ કરી શકો, ન્યૂઝપેપર વધેલા હોય એનો ઉપયોગ કરીને પણ એ કરી શકો છો, જેથી તમારી વર્કિંગ શીટ બગડે નહીં અને તમારું ડ્રોઈંગ સારું દેખાય, ગંદુ ના લાગે. હવે મેં તમને આગળ વાત કરી એમ ડ્રોઈંગ બોર્ડની કટિંગ એજ, એની ધારનું ધ્યાન રાખવું. એટલે કે ડ્રોઈંગ બોર્ડ એવી રીતે ગોઠવો કે એની ધાર ઉપર વજન ના આવે, કાં તો પડે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું. કેમ કે કટિંગ એજ જો તૂટી જાય તો તમારું ડ્રોઈંગનું લેવલ સારું રહેતું નથી. તમે આકૃતિમાં જોઈ શકતા હશો. હવે તમને સાધનના ઉપયોગની વાત કરું તો આપણે સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે ન કરવો અને એ સાધનનો ઉપયોગમાં સાવચેતી કઈ રાખવી એના વિશે માહિતી આપું. તો ટી સ્ક્વેર છે એનો ઉપયોગ આપણે હેમર તરીકે કરવો ના જોઈએ. આપણે માની લ્યો કે ડ્રોઈંગ શીટને ટેકાવવા માટે આપણે જે પિન વાપરી છે એને ડ્રોઈંગ શીટ અને ટેકાવવા ટી સ્ક્વેરને આપણે હેમર તરીકે નહીં વાપરવાની.
એમ કરવાથી એવું થાય કે ડ્રોઈંગ શીટ ટી સ્ક્વેર શીટ તૂટી જાય અને પિન કાં તો ફાસ્ટનરે આપણું તૂટી જાય. તો એવું કોઈ દી નહીં કરવાનું. ટી સ્ક્વેરનો ઉપયોગ જે પર્પઝ માટે છે એ પર્પઝ માટે જ કરવાનો. ટી સ્ક્વેરનો ઉપયોગ લાઇન દોરવા માટે છે તો લાઇન દોરવા માટે જ કરવાનો. તો આ એક વસ્તુ છે. પછી જોઈએ તો ડ્રોઈંગ શીટ ક્યારેય બ્લેડ અથવા છરીથી કાપવી ના જોઈએ. ડ્રોઈંગ શીટ છે એ આપણે સ્કેલનો ઉપયોગ અને કટરનો ઉપયોગ કરીને જ કરવી. કેમ કે ડ્રોઈંગ શીટ તમે બ્લેડ ને છરીથી કાપવા જાઓ તો એની ધાર વ્યવસ્થિત રહે નહીં અને તમે જે ડ્રોઈંગ શીટ છે અનટ્રીમ જ રહે, ટ્રીમ ના રહે. એના માટે આ ખાસ ધ્યાન રાખવું તમારે. પછી આગળ તમને કહું કે તમારા સાધન અને ડ્રોઈંગ શીટ સ્વચ્છ હોવા જોઈએ. જો તમારા સાધન સ્વચ્છ નહીં હોય તમે ડ્રોઈંગ શીટમાં ઉપયોગ કરશો તો ઓટોમેટિક ડ્રોઈંગ શીટ પણ મેલી થઈ જાય અને તમારું ડ્રોઈંગ ગમે એટલું સારું હશે તો પણ ગંદુ લાગશે. એટલે આપણે ચોકસાઈ તો ખાસ ડ્રોઈંગ શીટમાં જોવાની જ હોય છે. એના વગર તમે આગળ ડ્રોઈંગ તમારી એમાં 100% એબિલિટી આપી શકતા નથી. એટલે તમારે સૌપ્રથમ તો તમારા સાધન અને ડ્રોઈંગ શીટ સ્વચ્છ હોવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને તમે ડ્રોઈંગ ચાલુ કરો તે તમારી કાર્યશૈલી વિકસાવી જ લેવી કે ભાઈ ડ્રોઈંગ આપણે કરી તો સાધન છે સાફ કરી નાખવાના અને ડ્રોઈંગ શીટ ઉપર કપડું મારી દેવાનું ચોખ્ખું. એટલે તમારા આ પ્રશ્ન રહે જ નહીં. પછી આગળ જોઈએ તો પેન્સિલ ઘણા તાલીમાર્થી તમે જોતા હશો કે ભાઈ 10 પાસ કરીને આવતા હોય તો હજી તેનામાં ટીનેજ હોય તો આ પ્રશ્ન રહેતા હોય કે પેન્સિલ હોય કાનમાં નાખી દેતા હોય, મોઢામાં નાખી દેતા હોય. તો નહીં, આપણે ડ્રાફ્ટર છીએ, આપણે ડ્રાફ્ટમેન સિવિલ છીએ, આપણે અનુશાસનમાં રહેવાનું હોય છે. તો આપણે આવી વસ્તુથી દૂર રહેવું જોઈએ. આ બધી કુટેવત કહેવાય છે જે આપણે એક પ્રોફેશનલ વ્યક્તિને શોભા ના દે. એટલે આ વસ્તુ ના કરવી જોઈએ. એટલે પેન્સિલનો કોઈ પણ છેડો મોઢામાં ના રાખવો જોઈએ. બરાબર. હવે સમજી લો કે આપણે ટી સ્ક્વેર છે તો એનો સાંધો હોય તો એમાં ઘણીવાર મૂવેબલ ના થતો એમાં તેલ લગાવો એવું ના કરવાનું. એ આપણે વ્યવસ્થિત એના બોલ ઢીલા હોય તો ટાઈટ હોય તો ઢીલા કરી નાખવાના, કાં તો ગમે કંઈક પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી નાખવું જોઈએ, કાં તો આપણા સાહેબ હોય ઇન્સ્ટ્રક્ટર હોય એને પૂછીને સોલ્વ કરવું જોઈએ. તેલ લગાવો કે ખોટું એવો ઉપયોગ કરીએ આપણે લિક્વિડનો તો આપણી ડ્રોઈંગ શીટમાં એની અસર દેખાય ને આપણું ડ્રોઈંગ ગંદુ લાગે. એટલે એક ખાસ ધ્યાન રાખવું તમારે. આપણે જેટલું ડ્રોઈંગ માટે જે સાધન હોય, માની લો કે તમારે ડ્રોઈંગ કરવું હોય તો જે સાધન હોય એનો જ ઉપયોગ કરવો. માની લો કે ટી સ્ક્વેરનો ઉપયોગ કરો છો તમે તો ટી સ્ક્વેરનો ઉપયોગ કરો તો તમારે એમાં સેટ સ્ક્વેર પણ આવી ગયા છે. કેમ કે 45-60ની ડિગ્રી તો આવે જ છે. તો તમારે સેટ સ્ક્વેરની જરૂર નથી, સ્કેલની જરૂર છે. સ્કેલ એમાં આપેલા તો બીજા સાધનની જરૂર નથી. તો એ ખોટા સૂટનો ઉપયોગ કરીને એ પ્રમાણે ઉપયોગ કરવો. ડ્રાફ્ટર ના હોય તો ટી સ્ક્વેરને સેટ સ્ક્વેરનો ઉપયોગ કરવાનો. અને જેવા પ્રકારનું ડ્રોઈંગ હોય એવા પ્રકારનું સાધન રાખવાના. હવે માની લો સામાન્ય ડ્રોઈંગ હોય તમે ફ્રેન્ચ કરો રાખો તો એ તમારે એ જરૂર નથી. તો જે પ્રકારનું ડ્રોઈંગ હોય એ પ્રમાણે સાધન રાખવા. બરાબર. હવે આપણે ડિવાઈડર છે એને પિન્સર તરીકે ના, એટલે ડિવાઈડરનો ઉપયોગ આપણે જે જરૂર હોય ડિસ્ટન્સ માપવા એનો જ ઉપયોગ કરવો જોઈએ. પિન્સર માટે એની કાંઈ જરૂર નથી. હવે આપણે આપણી ડ્રોઈંગ શીટમાં ડ્રોઈંગ કર્યા બાદ ટ્રેસિંગ કરીએ તો એને આપણી એરોગ્રાફ પેનની સુકાવવા માટે આપણે કોઈ પણ કાગળમાં પલાળેલ કાગળનો ઉપયોગ ના કરવો, કાં તો કોઈ પણ એવું લુગડું વાપરવું નહીં. એનું કારણ છે કે એવું કરવાથી શું થાય, રેલાઈ જાય ને આપણું ડ્રોઈંગ ગંધારું થઈ જાય. એટલે એક ખાસ ધ્યાન રાખવું તમારે. પછી આપણું કામ પૂરું થઈ જાય એટલે સાધનો સાફ કરી નાખવા જોઈએ અને એને વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવા જોઈએ. આમ કરવાથી તમારું કામમાં પ્રોફેશનલપણું વધારે જાગશે અને તમે ખૂબ સરળતાથી કામ કરી શકશો. બરાબર છે. તો હા મારા તાલીમાર્થી મિત્રો, આજના આ મહત્ત્વના વિષયમાં આપણે આપણા ડ્રાફ્ટમેન સિવિલમાં કયા સાધન ઉપયોગ કરીએ, કઈ સામગ્રી ઉપયોગ કરી છે અને એની જાળવણી કેમ કરવી એના વિશે આપણે જાણ્યા છીએ. અને આ માહિતીનો ઉપયોગ કરીને તમે તમારું ડ્રોઈંગ, તમારું જે પ્રોફેશનલપણું છે, તમારા વિષય પ્રત્યે તમારી જે ધગશ છે એને તમે આગળ ધપાવવા માટે આ વિષયનો ખૂબ મહત્ત્વનો છે. તો આ વિષયમાં તાલીમ લીધા બાદ તમે સાધનનો કેમ ઉપયોગ કરો, એની જાળવણી કેમ કરો એના વિશે માહિતી તમને મળી જાય. હવે મારે તમને એક જ વસ્તુ પૂછવી છે આ વિષયના અંતે, જે તમે તમારી નોંધપોથીમાં નોંધીને તમારા ઇન્સ્ટ્રક્ટરને બતાવી દેજો કે આપણે ડ્રાફ્ટમેન સિવિલમાં કયા પ્રકારના સાધન વાપરી છે અને કયા પ્રકારની સામગ્રી વાપરી છે અને આ સામગ્રી અને સાધનની જાળવણી કેવી રીતે કરવી એના વિશેની માહિતી તમારી નોંધપોથીમાં નોંધીને તમારા સરને બતાવી દેજો. અને તમે ખૂબ રસ લેજો તમારા સાધનો ડ્રોઈંગના અને કયા હોય અને એની જાળવણી કેમ કરવી, અને તમે પણ એને પ્રત્યે સજાગ રહેજો એવી તમારી પાસે અપેક્ષા છે. તો મારો આ વિષય હું આજે પૂરો કરું છું. જય હિન્દ.